જસવાણી વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનનો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સ વિષયમાં બોર્ડના પીવાયક્યુની એમસીક્યુની સિરીઝ આપણી ચાલી રહી છે. એમાં પહોંચી ગયા છે આપણે ચેપ્ટર નંબર 4, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. રાઈટ, બોર્ડમાં પણ આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે. આ ચેપ્ટરની અંદર સૂત્રો બહુ જ વધારે છે, બરાબર. તો એ સૂત્રો યાદ રાખવા ખૂબ જરૂરી છે, અને એ સૂત્રો જેટલા યાદ હશે એટલા એમસીક્યુ બહુ જ સરળ પડવાના, કારણ કે ચેપ્ટર નંબર 4 એમસીક્યુ બહુ સહેલા છે, બરાબર. વેઇટેજ પ્રમાણે આ ચેપ્ટરમાંથી મિનિમમ 3 એમસીક્યુ તો આવે છે ને આવે જ છે. રેડી? તો આપણે 3 એમસીક્યુમાંથી એક પણ માર્ક કટ થવા દેવાનો નથી. રેડી? તો અગાઉ પણ વાત કરેલી છે એમ જ માર્ચ 2020 થી લઈને 2025 સુધીના જેટલા પણ આપણા એમસીક્યુ છે બધા આપણે આની અંદર 10 પેપરોના 50 એમસીક્યુ એમાં આપણે અત્યારે સોલ્વ કરવાના છીએ. રેડી? આની અંદર ટોટલ 34 એમસીક્યુ લીધેલા છે આપણે. જેટલા આવતા હોય એટલા ચેપ્ટરની અંદર લીધેલા છે. તો મોડું ના કરતા આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો એમસીક્યુ માર્ચ 2020 થી 20 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તો સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં લટકતો રાખવા માટે જરૂરી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય. રકમ વાંચીને તમને પહેલો જ ખ્યાલ આવ્યો છે કે ભાઈ આ તો ઉદાહરણ નંબર 4.1 છે. બેઠું આંકડાકીય માહિતી સાથે બેઠું. તો એની અંદર આપણે કહેતા હતા કે એક સળિયો હતો, એનું વજન બળ mg લાગતું હોય અને એને આપણે આમ સ્થિર રાખવું હોય તો ચુંબકીય બળ F બરાબર શું છે? તો કે ILB છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B ને સૂત્રનો કરતા બનાવવાનો એટલે કે mg/I × L. દળ 200 ગ્રામ એટલે કે 0.2 કિલોગ્રામ થાય. G 9.8 થાય મારો. પ્રવાહ છે 2 એમ્પિયર અને લંબાઈ કેટલી આપેલી છે મને? 1.5 મીટર. બધાનો ગુણોત્તર લેશે એટલે આન્સર આવશે મારો 0.65 ટેસ્લા, 0.65 ટેસ્લા. બી એ મારો સાચો જવાબ થશે. આગળ, બોહર મેગ્નેટરનો એકમ જે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર છે, પણ બોહર મેગ્નેટર નામની થિયરી આપણે સિલેબસ હવે કાઢી નાખેલી છે એટલા માટે. ગેલ્વનમીટરની પ્રવાહ સંવેદિતાનું સૂત્ર છે NIAB/K. તો ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં શું આવે તો જઈ વળ અચળાંક K આવશે. ખ્યાલ આવે દરેકને? સમપ્રમાણમાં હોય તો આપણને સૂત્ર આખું આવડવું જોઈએ. સૂત્ર આવડે એના પરથી બધી જ વસ્તુ આપણને આવડે. રેડી? તો અહીંયા આગળ હું માત્ર ને માત્ર એમસીક્યુ બેઝ નથી લેતો, તમને લોકોને આખા સૂત્ર સાથે રિવાઇઝ કરાવડાવું છું. એટલે એક વખત તમે પીવાયક્યુ નો વિડીયો જોશો એટલે તમને બધા જ એમસીક્યુ, બધા જ કોન્સેપ્ટ, ઘણા બધા ફંડા ક્લિયર થશે. સાયક્લોટ્રોનની આવૃત્તિ હવે જ આમ વાસ્તવમાં સિલેબસમાં ના કહેવાય. આપણને જ ખબર છે ટી બરાબર શું સૂત્ર છે? 2πm/QB. હવે આવૃત્તિનું તો કે એનું વ્યસ્ત પ્રમાણ કરી નાખવાનું, QB/2πm. રાઈટ કે નહીં? હવે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ કોનાથી સ્વતંત્ર છે? તો આની અંદર તમે જોયું વિદ્યુત ભાર આવે છે, ચુંબકીય ક્ષેત્ર છે, દળ આવે છે. કોઈ જગ્યાએ ગતિપથની ત્રિજ્યા તો કે ના, ગતિપથની ત્રિજ્યાનું સૂત્ર છે R = mv/QB. પાછું એમાં આવર્તકાળ કે આવૃત્તિ સાથે સંબંધ નથી. અને આ થિયરી જ્યારે સમજાવી હતી મેં તમને કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ક્યુ વિદ્યુત ભારિત કણ જ્યારે એન્ટર થાય ત્યારે હંમેશા એ ટ્રેપ થઈ જાય અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ કરી દે છે અને એની આવૃત્તિ અચળ હોય છે. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને સાયક્લોટ્રોન નામનું સાધન વિકસાયેલું છે, પણ એ આપણે સિલેબસમાંથી હવે કટ કરી નાખેલું છે. એક વર્તુળાકાર તારની કોઇલમાં 100 આંટા છે ભાઈ. કેપિટલ N = 100. ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે તો 0.20 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહનું વહન થાય. તો કેન્દ્ર પર હોય, કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર આપણને ખબર છે μ0I/2r. પણ આંટાની સંખ્યા n આપેલી છે તો લખીએ આપણે ભાઈ. આંટાની સંખ્યા 100, μ0 એટલે 4π × 10⁻⁷. પસાર થતો પ્રવાહ આપણને આપેલો છે 0.2 × r આપેલા છે આપણને કેટલા? 2 સેન્ટીમીટર એટલે કે 2 × 10⁻². રેડી? ચલો, તો હું 4πm ના એમ રહેવા દઉં. 4π ને હજી 2 વડે હું કટ કરું, ઉભો રહેજો. એટલે અહીંયા આગળ કેટલા થઈ જશે? 2π. હવે આપણે ગણતરી કરીએ. હા, 0.2 ને મારે કન્વર્ટ કરવો હોય તો કે 0.2 ને કન્વર્ટ કરવો હોય તો 2 × 10⁻1 કહેવાય કે ના કહેવાય? હા, તો ફરી એક બીજા 2 કટ કરી નાખ્યા. રેડી? ચલો, 100 એટલે 10⁻2 તો 10 ની છે ને -7 + 2 -1 + 2 આ રીતના ગણતરી કરી એટલે કે 2π × 10⁻2 અને 2 4. 8 માંથી 4 જાય તો બીજા 4 વધે એટલે 2π × 10⁻⁴ ટેસ્લા. 2π × 10⁻⁴ ટેસ્લા. સી અમારો સાચો જવાબ. રેડી? તો બહુ સરળ એમસીક્યુ છે, આપણને માર્ચ 2020 માં પૂછેલો. હવે ઓગસ્ટ 2020 શરૂ થાય છે. 1 સેન્ટીમીટર ત્રિજ્યા, 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ આપેલો છે, 500 આંટા ધરાવે છે.
તેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. રેડી? તો સોલિડની અંદર ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન થશે? B બરાબર μ0 ni. આમ તો શોર્ટકટ તરીકે મુની એવું કહે છે, μ0 ni મુની. રેડી? ઓકે. હવે આપણને ખબર છે μ0 એટલે કે 4 પાઈ ગુણ્યા 10 - 7 ઘાત, સ્મોલ n એટલે કે કેપિટલ N upon L. જો 1 મીટર દીઠ કે ને તો સ્મોલ n ડાયરેક્ટ લખી નાખો ચાલે, પણ અહીંયા આગળ લંબાઈ આપી છે ને આટાની સંખ્યા કીધી છે એટલે આપણે લખવું પડશે. રેડી? તો કે 4 પાઈ ગુણ્યા 10 - 7 ઘાત, આપેલા છે 500, આ છે 0.5. રેડી? હવે 500 ભાગ્યા 0.5 તો ડાયરેક્ટ 1000 લખવો હોય તો લખી શકાય. બરાબર ને? એમાં ખોટું નથી કાંઈ. પસાર થતો પ્રવાહ 6 એમ્પિયર. રાઈટ કે નહીં? 6 ગુણ્યા 4 એટલે કે 24 પાઈ ગુણ્યા 10 - 7 ને +3 કેટલી હશે? -4 ઘાત ટેસ્લા. 24 પાઈ ગુણ્યા 10 - 4 ઘાત ટેસ્લા. બી એ મારો સાચો જવાબ થશે. આગળ 4 પાઈ ગુણ્યા 10 - 4 ઘાત ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે આટલા વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનો દ્રવ્યમાનને વિદ્યુત તો પરિભ્રમણની આવૃત્તિ પૂછે છે ભાઈ. ખાસ યાદ રાખજો, આવૃત્તિ F બરાબર હમણાં જ જોયું QB/2 પાઈ m. કઈ વાંધો નહીં, કિંમત જ મૂકવાની છે સીધી. Q એટલે 1.6 ગુણ્યા 10 - 19 ઘાત, B 4 ગુણ્યા 10 - 4 ઘાત, 2 પાઈ એટલે કે 3.14. દળ આપણને કેટલો આપેલો જો તો આની અંદર 9 ગુણ્યા 10 - 31 ઘાત. આ જ લેવાનો, ભૂલથી 9.1 ના લેતા, પછી આની જોડે છે ને આન્સર થતો હોય મેચ ના થાય. તો આપણો આન્સર આખો આવે છે 11.32 મેગાહર્ટ્ઝ. રેડી? એટલે બી એ મારો સાચો જવાબ થશે. રેડી? આ સાથે તમે લોકો જો MCQ જોડે જોડે ગણતા રહેશો, પ્રેક્ટિસ કરતા રહેશો કેલ્સીની, તો વધારે મજા આવશે. જોડે જોડે તમારે પણ પ્રેક્ટિસ થશે. ઓકે? આગળ જોઈએ એના પછી લોરેન્સ બળનું સૂત્ર F બરાબર Q × E + V × B. Q × E + V × B. ડી બેઠું આપી દીધેલું છે. ઘણી બધી વખત એવું બદલે છે કે ક્રોસ પ્રોડક્ટમાં જો તમે આવું ના લખાય. A × B = B × A. આ ખોટી વાત છે. લખવું તો આવું લખાય. A × B = -B × A. તો ઘણી વખત V × B ને B × V કરે છે અને આગળ માઇનસ કરે છે, એવું પણ પૂછે છે. આગળ આવશે ત્યારે જોઈશું આપણે. આગળ 0.4 એમ્પિયર × મીટર² ચુંબક એ ચાક માત્રા છે. ગજિયા ચુંબકની લંબાઈ આપેલી છે મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટરે. વિષુવ રેખા પર હોય તો જો આ ગજિયો ચુંબક છે, N અને S ધ્રુવ છે. આને કહેવાય ગજિયા ચુંબકની અક્ષ, આને કહેવાય ગજિયા ચુંબકની વિષુવ અક્ષ. હવે ધ્યાન આપજો, તમને અક્ષ માટેનું સૂત્ર કહી દો અને વિષુવ અક્ષ માટેનું સૂત્ર કહી દો. અક્ષ એટલે અહીંયા કેટલા છે? 1 અને 2, 2 થઈ ગયા ને? 2 ડિજિટ થઈ ગયા, તો એની અંદર 2 આવે ને આવે. લઈ ગયો દરેકને? તો અક્ષ માટે 2 આવે અને વિષુવ અક્ષમાં 2 ના આવે, એટલે આપણે μ0/4 પાઈ અહીંયા આગળ 2m/r³ થાય અને વિષુવ અક્ષ માટે શું થઈ જાય કહો તો જઈ? μ0/4 પાઈ m/r³. રેડી? તો μ0 એટલે કે 4 પાઈ ગુણ્યા 10 - 7 ઘાત, આ નીચે 4 પાઈ. m કેટલા આપેલા જો તો જે આપણને 0.40 એમ્પિયર × મીટર², r³ 50 સેન્ટીમીટર એટલે કે 0.5 નો ક્યુબ કરવાનો. રેડી? ઓકે. તો આ બધાનો ગુણાકાર કરીશ એટલે આન્સર મારો આવશે 6.4 ગુણ્યા 10 - 7 ઘાત ટેસ્લા. રેડી? 6.4 ગુણ્યા 10 - 7 ઘાત ટેસ્લા. આ 4 પાઈ કેન્સલ થઈ જશે. ઓકે? આગળ જોઈએ એના પછી 1 મિનિટ કેલ્સી વાપરી લઈએ આપણે. 0.4 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5 ભાગ્યા 0.5 3.2 આવી ગયો. 3.2 આવી ગયો, સોરી. ઓકે. આ બધાની ગણતરી કરીશું એટલે આપણો આન્સર આવશે ડી, 3.2 ગુણ્યા 10 - 7 ઘાત ટેસ્લા. રેડી? ચલો સરસ. આગળ જઈએ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો અને ખૂબ પાસ રહેલા 100 આંટા ધરાવતો એક ગૂંચળામાંથી 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર, ભાઈ ગૂંચળાના કેન્દ્ર પાસે, તો બી ઓફ કેન્દ્રનું સૂત્ર આપણી પાસે છે જ ભાઈ. શું છે? μ0I/2r. પણ આંટાની સંખ્યા n હોય તો કેપિટલ N લખાય. આંટાની સંખ્યા 100 છે. μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10 - 7 ઘાત. પ્રવાહ આપણને કેટલો આપે છે? પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે. 2 r કેટલા આપેલા જોતો જઈ? 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે 10 ગુણ્યા 10 - 2 ઘાત મીટર એવું કહી દેવાય. હા કહેવાય. ચલો ઓકે. હવે આપણે ગણીએ 2 અહીંયા આગળ કેન્સલ કરો એટલે કેટલા વધશે? 2 પાઈ ગુણ્યા 10 - 7. આ 100 ના +2. 10 - 2 ઉપર આવે તો પાછા +2 અને 10 ઉપર આવે તો -1.
8 માંથી 4 જાય ફરી 4 વધશે એટલે 2 પાઈ ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. 2 પાઈ ગુણ્યા 10⁻⁴ ટેસ્લા. સી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ 1 સેન્ટીમીટર ત્રિજ્યા 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 6.28 ગુણ્યા 10⁻³ ટેસ્લા હોય તો પસાર થતા પ્રવાહનું મૂલ્ય જોજો. હવે અત્યાર સુધી ચુંબકીય ક્ષેત્ર જ પૂછતા હતા આપણને μ0 એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા n/l × I. પસાર થતો પ્રવાહ પૂછેલો છે એટલે b × l/μ0 × n. રાઈટ? ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું જોતો છે 6.28 ગુણ્યા 10⁻³ લંબાઈ l કેટલી આપેલી જોતો છે 0.5 મીટર લંબાઈ આપેલી છે. આંટાની સંખ્યા કેટલી છે 500 છે અને μ0 કેટલા થાય 4 પાઈ ગુણ્યા 10⁻⁷. રેડી? તો 5 5 કેન્સલ થશે. અહીંયા આગળ પાઈ 2 પાઈ કેન્સલ થશે કારણ કે 2 પાઈ એટલે 6.28 એટલે અહીંયા આગળ 2 વધશે. 5 દુ 10 અહીંયા આગળ કેટલા થશે 1000 10⁻⁷ ને 5 બધા ગુણાકાર કરશો એટલે આન્સર આવશે 5 એમ્પિયર. I બરાબર કેટલો આવશે 5 એમ્પિયર. એ મારો સાચો જવાબ થશે. અહીંયા આગળ એ એટલે નથી લખ્યો ખાલી જગ્યા પછી લખેલું છે એટલે. ઓકે? સરસ. સમાંતર વિદ્યુત પ્રવાહ શું કરે ભાઈ? બે તારમાંથી આમ સમાન વિદ્યુત પ્રવાહ જતા હોય તો એને શું કહેવાય? આકર્ષી બળ લાગે. કેવું લાગે? આકર્ષી. અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય તો શું લાગે? અપાકર્ષી. આ થિયરીની અંદર જ આવેલું છે. આકર્ષી ને અપાકર્ષી. બી એ મારો સાચો જવાબ થશે. સાયક્લોટ્રોનમાં લાગુ પડેલ આવૃત્તિ અને દબાણની આવૃત્તિ બંને સમાન હોય ને ત્યારે અનુનાદ થાય પણ સિલેબસની અંદર નથી આપણે. રેડી? વેગ પસંદગીકાર ઘટક તરીકે પરસ્પર લંબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાંથી ખાલી જગ્યા ઝડપ ધરાવતા આપણને કહે છે કોઈ પણ કોણ આવર્તન ભાઈ E/B બરાબર જ વેગ પસંદગીકાર ઘટક V થાય. E/B બરાબર E/B. સી એ મારો સાચો જવાબ થશે. બેઠી થિયરીમાંથી જ લીધેલું સેન્ટેન્સ છે. માર્ચ અને એપ્રિલ 2022 નો MCQ આવી ગયો ફરી. 1 સેન્ટીમીટર ત્રિજ્યા 0.5 મીટર લંબાઈ સોલિડમાં 1000 આંટાની સંખ્યા છે. 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલિડની અંદર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0 n/l × I. વાંધો નહીં. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૂછ્યું છે 4 પાઈ ગુણ્યા 10⁻⁷. આંટાની સંખ્યા 1000 છે. લંબાઈ કેટલી આપેલી છે 0.5. પસાર થતો પ્રવાહ કેટલો છે 5 એમ્પિયર. રાઈટ? તો આપણે આવું કરી શકીએ કે 4 પાઈ ગુણ્યા 10⁻⁷. હવે આ 0.5 છે ને આવું લખી શકાય મારે ભાઈ? શું લખવું છે ભાઈ? તો કે 5 ગુણ્યા 10⁻1 એવું લખાય? તો કે હા લખાય ને. તો આ 5 5 કેન્સલ કરી દઉં. જોજો હવે 10⁻³ આ 1000 એટલે કે 10⁻+3 -1 ઉપર આવે તો +1. રાઈટ કે નહીં? ઓકે. 0.5 મીટર છે લંબાઈ. રેડી? 5 ગુણ્યા 10⁻1 તો 4 પાઈ ગુણ્યા 10 ની કેટલી થઈ ગઈ કહો તો જી 7 છે ને +4 છે તો હવે કેટલી વધશે 10⁻³ ટેસ્લા વધશે. 4 પાઈ ગુણ્યા 10⁻³ ટેસ્લા. ડી એ મારો સાચો જવાબ થશે. રેડી? સિમ્પલ અને સોબર સૂત્ર છે. એમાં આપણે ખાલી કિંમત મૂકી અને આન્સર ગણીને લાયેલા આવડશે ને? ઓકે. આ બધા સૂત્રો જો તમારે જોવા હોય તો અમે ટેક્સ્ટબુક બેઝ MCQ ની MCQ સિરીઝ બારી પાડેલી છે જે અમારી એપ્લિકેશન છે નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશન પ્લે સ્ટોરમાં તમે જોયેલી હશે. ઇવન નીચે ડિસ્ક્રિપ્શન લિંક બોક્સમાં પણ તમને લિંક આપેલી હશે. એના પર જઈને તમે જો આ લિંક ડાઉનલોડ કરશો તો બધા જ ચેપ્ટરના તમને અમે સોલ્યુશન MCQના જે સોલ્યુશન બનાવેલા છે એ ટોપિક વાઇઝ MCQ અને ટોપિક વાઇઝ સૂત્રો પણ જોવા મળશે. આ સૂત્રો જો જોયેલા હશે તમને તો MCQ તમને ખૂબ જ સરળ લાગવાના છે ભાઈ. બરાબર? અથવા તો અમારી YouTube ચેનલ છે નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશન એને તમે સબસ્ક્રાઇબ કરીને એના પ્લેલિસ્ટમાં પણ તમે આ વિડીયો જોઈ શકો છો. ફિઝિક્સના એમાં પણ PYQs મૂકેલા છે અમે. ઓકે? રેડી? આગળ જોઈએ. એના પછી લોરેન્સ બોલનું યોગ્ય સૂત્ર જોજો. Q × E + V × B. તો B × V છે ને પ્લસ છે. ના ભાઈ આની કોઈ પોસિબિલિટી નથી. B માઇનસ છે. હા તો આની પોસિબિલિટી છે. સૂત્રમાં પાછા માઇનસ આવે નહીં એટલે C મારો સાચો જવાબ. તો મેં અગાઉ પણ તમને વાત કરી હતી A × B = -B × A. રેડી? ઓકે. ઘન પદાર્થમાંથી આયનનો ઇમ્પ્લાન્ટમેન્ટ કરવા માટે સોલેનોઇડ નહીં પણ સાયક્લોટ્રોનનો ઉપયોગ થાય છે જે થિયરી હવે આપણે કટ કરી નાખેલી છે. ઇવન સાયક્લોટ્રોનનો ઉપયોગ તો કેન્સરગ્રસ્ત કોષોના નાશ માટે પણ થતો હતો જે આપણે અત્યારે સિલેબસમાં નથી. શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતર રહેલા બે
ખૂબ લાંબા અને સીધા અવગણી આડછેદ ધરાવતા તારમાંથી 1 મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરતા એકમ લંબાઈ દીઠ લાગતું બળ. આ એમસીક્યુ જ્યારે જુલાઈ 2022 માં પૂછેલો હતો ને ભાઈ, ત્યાર કરી રાખો. અહીંયા આગળ એકમ લંબાઈ દીઠ આપવાનું એ લોકો ભૂલી ગયા હતા. આન્સર આપ્યો તો નો ડાઉટ. આપણને ખબર છે કે બે અતિ લાંબા તાર છે, સમાન દિશામાં પ્રવાહ પસાર થતો હોય તો આકર્ષણ બળ લાગે. એનું સૂત્ર છે μ0 I1 I2 L/2 પાઈ y અથવા ડી, જે લો તે. આને ડિસ્ટન્સ કહેવાય, આને તારની લંબાઈ કહેવાય. રાઈટ કે નહીં? હવે એકમ લંબાઈ દીઠ કીધું એટલે F/L તમારે લઈ જ લેવાનો. μ0 એટલે 4 પાઈ ગુણ્યા 10 - 7 કહેવાય. પ્રવાહ કેટલા આપેલા જોતો છે? 1 મિલી એમ્પિયર એટલે કે 10 - 3 નો વર્ગ. રેડી? I1 I2 બે ની વેલ્યુ આવી ગઈ. 2 પાઈ. ડિસ્ટન્સ કેટલું છે જોતો છે, બંને વચ્ચેનું અંતર એકમ લંબાઈ દીઠ. ઓકે, 1 મીટર અંતર જોયું. આ શબ્દમાં લખેલું છે 1 મીટર અંતર એટલે 1. ચલો અહીં આગળ 2 પાઈ એટલે 2 વધશે એટલે કે 2 ગુણ્યા 10 - 7 અને -6 6 દુ 12 13 એટલે કે 2 ગુણ્યા 10 - 13 ન્યૂટન પ્રતિ મીટર આવે ભાઈ. એકમ લંબાઈ દીઠ ન્યૂટન પ્રતિ મીટર. 2 ગુણ્યા 10 13 આવશે. રેડી? -13. રેડી? 2 ગુણ્યા 10 - 13 ન્યૂટન પ્રતિ મીટર. આગળ જોઈએ માર્ચ 2023 નો એમસીક્યુ. આ એમસીક્યુ પણ જ્યારે બોર્ડની અંદર પૂછ્યું હતું ત્યારે એ લોકો મિલી આપવું ભૂલી ગયા હતા, એટલે બોર્ડ વાળાએ પછી ગ્રેસિંગ આલ્યું હતું બધાને. બરાબર? તમારી વખતે એવું થાય એવું જરૂરી નથી. બરાબર? શાંતિથી એમસીક્યુ ભણવાના. ગેલોમીટરના ગુચલાનો અવરોધ ભાઈ કેપિટલ G બરાબર 10 ઓહ્મ આપેલો છે. 3 મિલી એમ્પિયરનો પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે એટલે કે IG મહત્તમમાં મહત્તમ. ઓકે, હવે 0 થી 10 એમ્પિયરનો પ્રવાહ પસાર કરવો છે તો શન્ટનું સૂત્ર S બરાબર આપણું સૂત્ર છે GIG/I - IG. ઓકે, પૂર્ણ સ્કેલ ક્યારે બતાવ્યો તો કે IG મને કેટલો આપેલો છે? 3 મિલી એટલે કે 3 ગુણ્યા 10 - 3. હવે કેપેસિટી I બરાબર 10 ની કરવાની છે. કેટલાની કરવાની છે? 10 ની. તો કિંમત મૂકીએ. ચલો, G એટલે કે 10 ઓહ્મ. ઓકે, IG એટલે કે મિલી એટલે કેટલા છે? 3 ગુણ્યા 10 - 3. ઓકે, I કેટલા છે? 10. IG કેટલા છે? ફરી 3 ગુણ્યા 10 - 3. હવે જોજો 10 છે એમાંથી હું 0.003 બાદ કરું તો કશું એવો કોઈ ફેરફાર પડે નહીં. તો 10 ના 10 જ જાય, ઉપરના 10 સાથે ઉડી જાય. ફરી પાછું 3 મિલી. રેડી? ઓકે, હવે ઓહમ અવરોધ, શન્ટનો અવરોધ શું આવશે? ઓહમ આવશે. તો 3 મિલી ઓહમ એટલે કે C એ મારો સાચો જવાબ થશે. ઓકે, આગળ જોઈએ એના પછીના એમસીક્યુ. નીચે આપેલા એકમો પૈકી કયું એકમ ચુંબકીય પ્રેરણ નથી? એટલે ચુંબકીય પ્રેરણ એટલે કે ચુંબકીય ક્ષેત્ર B. હવે જોજો B નો એકમ કયો નથી એવું પૂછે છે મને. એનો મતલબ કે 3 ઓપ્શન છે. હવે જોજો હો, એક તો પહેલું સૂત્ર છે F બરાબર ILB. એના પરથી B નો એકમ બનાવો તો શું થાય? F/I × L એટલે કે ન્યૂટન પ્રતિ એમ્પિયર × મીટર. આ પહેલો એકમ થયો. બીજી વાત કરું એનો એકમ છે ટેસ્લા, કેપિટલ T. ત્રીજી વાત કરું હું તમને, રાઈટ? તો ફ્લક્સ 5 ચેપ્ટર નંબર 6 માં આવશે B.A. ફ્લક્સ 5 નો એકમ છે વેબર. શું છે? વેબર. આ BM નો એમ ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. તો B નો એકમ શું થાય? કતો છે મને? વેબર પ્લસ મીટર સ્ક્વેર. એટલે 3 પોસિબિલિટી. વેબર પર મીટર સ્ક્વેર આપેલું છે, ટેસ્લા આપેલું છે. હવે જોજો ન્યૂટન પ્રતિ એમ્પિયર × મીટર C પણ આપેલું છે. અત્યારે નથી એવું પૂછ્યું છે. એ મારો જવાબ શું થશે? A. રેડી? આ રીતના સમજવા જરૂરી છે. જો મારે તમને કેવું એવું કહી દે કે આન્સર A જે છે આપણો સાચો જવાબ થશે 20મા એમસીક્યુમાં. પણ એ આપણો સાચો જવાબ અત્યારે ગણાય નહીં. 21મા નંબરમાં કહે છે વિદ્યુત ભરિત કણ સાયક્લોટ્રોનમાં બેન્ડ કરેલો છે ભાઈ એમસીક્યુ. આપણે જેની બાકી સાયક્લોટ્રોન છે ને પ્રવેગિત ગતિ કરે, હંમેશા પ્રવેગિત થતું રહે. આપણું વિદ્યુત ભરિત કણ છે. 22મા નંબરનો એમસીક્યુ માર્ચ 2023 નો 0.3 ટેસ્લાનું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધન વાય. લો, B ઉપર છે, જો આકૃતિમાં આપેલું. સરસ. 10/5 સેન્ટીમીટર બાજુવાળો એક લંબચોરસ છે. જોયું? 10/5 સેન્ટીમીટરનો એક ચોરસ છે. આની અંદર આ રીતના પ્રવાહ પસાર થાય છે. તો ઉત્પન્ન થતું ટોર્ક. ટોર્ક એટલે શું થશે ભાઈ? ટોર્ક ટો બરાબર M×B એટલે કે MB sin θ. આવું થાય. રેડી? ઓકે, આમ તો એમસીક્યુ ચેપ્ટર નંબર 5 નો કહેવાય. રાઈટ છે? ચેપ્ટર નંબર 4 માં ટોર્ક ની એવી વાત નથી, પણ ચેપ્ટર નંબર 4 માં પણ એક ગૂંચળું આપેલું છે અને ટોર્ક છે. એટલે આપણે બે રીતના ગણીએ છીએ એમસીક્યુ. ઓકે, 4 માં ઓછો ગણો, 5 માં આ 4 માં ગણાઈ ગયો, 5 માં ના આવે પછી. ઓકે, MB sin θ. હવે ક્રોસ પ્રોડક્ટ છે.
તો મેગ્નેટિક મોમેન્ટ અને બી. હવે મેગ્નેટિક મોમેન્ટ ક્યાં હોય તો કે ગૂંચળામાંથી જો તમે પ્રવાહ પસાર કરો ને આ રીતના, તો તમારા આંગળીઓને પ્રવાહની દિશામાં રાખવાની, રાઈટ કે નહીં? આંગળીઓને પ્રવાહની દિશામાં રાખો. આની મેગ્નેટિક મોમેન્ટ ક્યાં કહેવાય? નીચે કહેવાય. ખ્યાલ? પ્રવાહ જો હું આ રીતના પસાર કરું તો આંગળીઓ આ રીતના રાખવાની, તો આની મેગ્નેટિક મોમેન્ટની દિશા ક્યાં આવે? ઉપર આવે. જોઈએ તમે અંગૂઠો એ મેગ્નેટિક મોમેન્ટની દિશા દર્શાવે. અહીંયા આગળ જો તો જોઈએ તમે એન્ટી ક્લોકવાઇઝ થાય છે એટલે મેગ્નેટિક મોમેન્ટની દિશા ઉપર અને બી ની દિશા ઉપર, તો થીટા કેટલો થઈ ગયો? 0. સાઇન 0 0 0 ગુણ્યા ગમે તેટલું 0 એટલે મારો ટોર્ક થઈ જશે 0. રેડી? બહુ સરસ એમસીક્યુ સમજવા જેવો છે. ઇવન ટેક્સ્ટબુક બેઝ એમસીક્યુ ચલાયા ત્યારે ટોપિક વાઇઝ એમસીક્યુ ની અંદર મેં જ્યારે આ ટોપિક આવેલો ત્યારે પણ મેગ્નેટિક મોમેન્ટની ખૂબ જ સરળતાથી અને સરળ ભાષામાં વાત કરેલી છે, જે વિડીયો તમારે જોવો પડે. ઓકે, આગળ જોઈએ. એના પછી જુલાઈ 2023 નો એમસીક્યુ છે. વિદ્યુત ક્ષેત્ર ઈ અને ચુંબકીય ક્ષેત્ર બી ની હાજરીમાં બિંદુઓ ધન વિદ્યુતભાર ક્યુ વી વેગથી ચુંબકીય ક્ષેત્રને પ્રતિ સમાંતર ગતિ કરે છે. શબ્દ આ પકડવાનો છે, પ્રતિ સમાંતર. તો આ બંનેના કારણે ટી સમયે આર સ્થાને રહેલા વિદ્યુતભારિત પર લાગતું બળ. હવે વાસ્તવમાં લોરેન્ટ્ઝ બળ F બરાબર શું કહે છે તો કે Q ઇન્ટુ E પ્લસ V ક્રોસ B કહે છે. પણ આની કન્ડિશન તમને ખબર છે કે વેગ અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોવી જોઈએ. એટલે કે જ્યારે મારું ચુંબકીય ક્ષેત્ર આના ક્રોસ કરેલું છે, મેં જોયું આમાં વિદ્યુતભારિત કણ દાખલ થાય, પણ દાખલ થવા માટેની કન્ડિશન શું છે? વી વેગથી દાખલ થાય વિદ્યુતભારિત કણ મારો, પણ એની કન્ડિશન શું છે? લંબ રૂપે દાખલ થાય ને તો જ મેળ પડે ભાઈ. ખ્યાલ આવે તમને? વિદ્યુતભારિત કણ લંબ રૂપે દાખલ થાય તો ટ્રેપ થાય અને તો નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ શરૂ કરી દે. અને તો ગતિપથની ત્રિજ્યા r બરાબર mv upon qb થાય. પણ થીટા બરાબર 0 કે 180 એટલે કે સમાંતર કે પ્રતિ સમાંતર એની વાત આવે ત્યારે v ક્રોસ b લાગુ જ ન પડે. ત્યારે તો કે આ ચુંબકીય ક્ષેત્રના સમાંતર મારો વિદ્યુતભારિત કણ દાખલ થાય ને, જો આ ક્રોસ કર્યો છે એટલે પુસ્તકના પાનને લંબ અંદર તરફ જતી દિશામાં છે, એટલે ચુંબકીય ક્ષેત્ર આમ છે. હવે કણ મારો આમ આવે તો લંબ રૂપે થયો તો ટ્રેપ થઈને વર્તુળ આગળ ગતિ કરે, પણ ચુંબકીય ક્ષેત્ર આમ બધું અંદરની દિશામાં છે અને કણ આમ ગતિ કરે તો સમાંતર દિશામાં. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે અને કણ આમ વિરુદ્ધ દિશામાં આમ આવે તો 180 થયો. તો આવી કન્ડિશન હોય ત્યારે આ વી ક્રોસ બી લાગુ પડતું નથી. ત્યારે ઓનલી એન્ડ ઓનલી વિદ્યુત ક્ષેત્ર ક્યુ ઇન્ટુ ઈ જ લાગુ પડશે, બાકી કશું લાગુ પડશે નહીં. એટલે બી એ મારો સાચો જવાબ થશે. એટલે પ્રશ્ન વાંચવાનો બહુ ઉતાવળમાં લોરેન્ટ્ઝ બળ સીધું ટીક નહીં કરવા માંડવાનું ભાઈ. ફટાફટ ટીક કરો, ફટાફટ ખોટું પડે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો સમજી રાખવાનું ભાઈ કે આ થાય નહીં. મેં જ્યારે આ ચેપ્ટર નંબર 4 નો પહેલો ભાગ ચલાવ્યો તો એની અંદર પણ આ વાત કરેલી છે ત્રિજ્યાની, ઇવન પીચની પણ વાત કરેલી છે, આખું ડિટેલથી સમજાયેલું છે. ઓકે, સરસ. તો આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ જુલાઈ 2023 નો. એક ગેલોનોમીટરના ગૂંચળાનો અવરોધ, ગેલોનોમીટરના ગૂંચળાનો અવરોધ આરજી મને 45 ઓહ્મ આપેલો છે. પ્રવાહ I બરાબર 2 એટલે મિલી એટલે કે 10⁻³ એમ્પિયર માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવો. જો ગેલોનોમીટરનું 0 થી 3 વોલ્ટ એટલે કે વોલ્ટ મીટરની કેપેસિટી 3 વોલ્ટની કરવી છે તો જરૂરી અવરોધ R નું સૂત્ર શું છે ભાઈ? અવરોધ R નું સૂત્ર શું છે? કહો તો જોઈ. ઓકે, I બરાબર શું છે? V upon R. R બરાબર શું થાય? V upon I. તો તમને જો યાદ ન રહેતો કશો વાંધો નહીં, તમારે એને RG માંથી બાદ કરવાનું. બીજું, જ્યારે વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય ત્યારે અવરોધ મોટામાં મોટો અવરોધ લગાડવો પડે અને શ્રેણીમાં હોય. તો અત્યારે આપણું સૂત્ર શું થશે તો કે V upon IG minus RG. તો વોલ્ટેજ કેટલા આપેલા જોતો છે? 3 વોલ્ટ છે. IG પ્રવાહ કેટલો છે? 2 ગુણ્યા 10⁻³ જોજો હો. અને RG કેટલા આપેલા છે? 45 આપેલા છે, રાઈટ કે નહીં? 45. રેડી? તો 3/2 એટલે કેટલા થઈ જાય? 1.5 એટલે કે 1.5 કહેવાય ને. 3/2 1.5. 10⁻³ ઉપર જાય તો કેટલી થાય? 10⁻³ થાય -45. જોજો. હવે આને કેટલા કહેવાય? 1500 કહેવાય. 3 0 રિલીઝ કરો એટલે 1500 - 45 કેટલા થાય? કહો તો 1455 ઓહ્મ. શ્રેણીમાં કેટલો લગાડવો પડે? 1455 ઓહ્મ. ડી એ મારો સાચો જવાબ થશે. એટલે કે જ્યારે ગેલોનોમીટર છે એનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું હોય ત્યારે શ્રેણીમાં ગુરુ અવરોધ જોડવાનો હોય. કેવો જોઈન્ટ કરવાનો હોય? ગુરુ અવરોધ. એટલે કે 1455 ઓહ્મનો અવરોધ જોઈન્ટ કરીશ ત્યારે મારી આ રચના છે વોલ્ટમીટર બનશે. રેડી? એ મીટરમાં રૂપાંતર કરવું હોય તો સમાંતરમાં લઘુત્તર એવો શન્ટ જોઈન્ટ કરવો પડે. અને એનો એમસીક્યુ માર્ચ 2023 માં આવી ગયો. એ પણ એક જોઈ લીધો, આ પણ એક જોઈ લીધો. બરાબર? બંને આપણે એક એક આવી ગયા.
ઓકે, સાયક્લોટ્રોનના દોલનની આવૃત્તિ આપેલી છે 100 મેગાહર્ટ્ઝ. પ્રોટોનને પ્રયોગિત કરવા માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું જરૂરી છે? F બરાબર આપણું સૂત્ર શું છે? QB/2πm. ચલો, બી ને સૂત્રનો કરતા બને એટલે શું થાય? F × 2πm / Q. આ 100 મેગા એટલે કે 10⁶. 2 પાઈ એટલે કે 3.14. દળ એમ કેટલું આપેલું છે? 1.67 × 10⁻27. ઓકે, ક્યુ કેટલા છે આપણને? 1.6 × 10⁻19. આ બધાનું કેલ્સી વડે સોલ્યુશન કરીશ એટલે આન્સર આવશે મારો 6.54 ટેસ્લા. બી બરાબર કેટલા આવશે? 6.54 ટેસ્લા. રેડી છે? આવડશે દરેકને? ક્લિયર છે ભાઈ? ઓકે, તો આગળ જઈએ. એના પછીનો એમસીક્યુ આવે છે માર્ચ 2024 નો એમસીક્યુ. આર ત્રિજ્યાવાળી સુવાહક તારની રિંગના કોઈ એક વ્યાસના અંત્ય બિંદુ એ અને બી વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવાની. લો, ધ્યાન આપજો. આર ત્રિજ્યાની એક આ રિંગ છે, રાઈટ કે નહીં? વ્યાસના અંત્ય બિંદુ એટલે અહીંયા આગળ અને અહીંયા આગળ મારે શું જોઈન્ટ કરવાની છે? 12 વોલ્ટની બેટરી જોઈન્ટ કરવાની છે. પ્રવાહ આઈ પસાર થાય છે એટલે કે પ્રવાહ આઈ અહીંથી પસાર થશે અને અહીંથી પ્રવાહ તો પસાર થશે, બે સાઈડથી થાય ને. ઓકે, તો સુવાહકની રિંગની કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા આગળ મને પૂછે છે. કેન્દ્ર પર, અહીંયા આગળ બી ઓફ કેન્દ્ર. તો ઘણા શું કરી નાખે? μ0I/2r. μ0I/2r સાહેબ રેડી છે. કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0I/2r જ થાય ને. હવે જોજો, અહીંથી આ પ્રવાહ પસાર થયો એટલે કે આ દિશામાં છે, અહીંથી આ પ્રવાહ પસાર થયો એટલે કે આ દિશામાં. આમને આમ જોયા તમે? તો ચલો, આ પ્રવાહની દિશા લખો. આને કારણે ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે? અંદર તરફ જતી દિશામાં. અને આને કારણે લખો અહીંયા આગળ. તો અહીંયા આગળ જોયું તમે, આ અંદર જાય છે ક્રોસ, અને અહીંથી ક્યાં આવે છે? બહાર આવે છે. એટલે બંને તારને કારણે આવતું ચુંબકીય ક્ષેત્ર એકબીજાની અસર પરસ્પર નાબૂદ કરશે અને મારો આન્સર આવશે 0. ખ્યાલ આવે દરેકને? બાકી બધાને એવું થાય μ0I/2r μ0I/2r. તો આવા પણ એક એમસીક્યુ ઉદાહરણની અંદર આપણને આપેલો છે, તમને ખબર હોય. આની અંદર આપણે સૂત્ર લીધું છે μ0I/4r. આનો પણ કોન્સેપ્ટ આપણે ઉપયોગમાં લીધેલો છે કે તારથી અહીંયા આવતો હોય ત્યારે તો એના કારણે ચુંબકીય ક્ષેત્ર મળે, અહીંયા કારણે ના મળે. બાયોસાવર્ટનો નિયમ θ 0 ને 180 હોય ત્યારે પણ ના મળે. તો અર્ધવર્તુળાકારને કારણે આપણે મેળવેલું છે. એટલે ઘણા શું કરે? બે અર્ધવર્તુળાકારનો ઉપયોગ કરીને ટોટલ કરી નાખે, પણ એકદમ મેથડ ખોટી છે ભાઈ. રિંગના કેન્દ્ર પર ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. અહીંયા આગળ અમે તમને જેટલા બી બોર્ડના એમસીક્યુ દર્શાવ્યા છે બધા ટાઈપ કરીને વ્યવસ્થિત પ્રેઝન્ટેશન સાથે દર્શાવેલા છે ભાઈ. ખ્યાલ આવે છે? અને બધા જ એમસીક્યુનો તમને સચોટ આન્સર મળે એવો ફૂલ પ્રયત્ન કરેલો છે. ઓકે, રેડી. આગળ જોઈએ એના પછીનો એમસીક્યુ. સ્થાયી વિદ્યુત પ્રવાહ આઈ ધારિત અને એ જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતા સુરેખ તારના કેન્દ્રથી આર અંતર ઉત્પન્ન થતા. ભાઈ ઉદાહરણ નંબર 4.9 આખી વાત કરેલી છે. આ એક તાર છે, આ તારની અક્ષ છે, તારની અંદર આવેલા બિંદુ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, બહાર આવેલા બિંદુ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. એનો આલેખ પણ આપેલો છે કે જ્યાં સુધી તારની સપાટી સુધી આવે ત્યાં સુધી બી ચલે છે 1/r અને પછી બી ચલે છે 1/r અને પછી બી ચલે છે 1/r. સપાટી પાસે કેવું હશે? મહત્તમ μ0I/2πr. આની વાત કરેલી છે. તો આલેખ સી એ મારો સાચો જવાબ થશે. રેડી? ઉદાહરણની અંદર આખું ડિસ્ક્રિપ્ટિવલી આપેલું છે, મેં તમને ખાલી શોર્ટ ફોર્મમાં વાત કરી. આગળ છે 120 સેન્ટીમીટર લંબાઈનો એક સોલેનોઇડ પર પાસે 400 આંટાવાળા 4 આવરણ. જોજો હો, ઘણા આ આવરણ આવે ને એટલે લોચો પડી જાય કે આ શું સાહેબ. હું તમને કહું, ઉત્તરાયણની અંદર તમે ફીલ્ડ કપર દોરો વીંટળતા હો ત્યારે પહેલા શું થાય? તો કે પહેલા તમે એના પર એક લેયર વીંટ્યું, પછી શું ફિરકી મૂકી દેવાની? ના, પછી એના પર બીજું લેયર વીંટાય, એને આવરણ કહેવાય. ત્રીજું લેયર વીંટાય. આ રીતના દોરી થયેલી હોય. તો અહીંયા આગળ આંટાની સંખ્યા 400 × 4 મારે 1600 ગણવાની. ખ્યાલ આવે? સોલિડનો વ્યાસ આપેલો છે જે કશા કામનો નથી. 8 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો કેન્દ્ર પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર μ0n/L × I. રાઈટ? તો μ0 એટલે કે 4π × 10⁻7. 400 × 4 આવરણ આપેલા છે એટલે પસાર થતો પ્રવાહ મને કીધો છે 8 એમ્પિયર અને લંબાઈ L 120 સેન્ટીમીટર એટલે કે 1.2 મીટર કહેવાય. રેડી? આ બધાનો ગુણાકાર કરીશ એટલે આન્સર આવશે 4.27 પાઈ ગુણ્યા 10⁻³ ટેસ્લા. સી એ મારો સાચો જવાબ થશે. તમે કહેશો સાહેબ તમે આમ કેલ્સી કેમ નહીં લેતા? ભાઈ વિડીયોની લંબાઈ બહુ મોટી ના થાય એટલા માટે કેલ્સી નહીં લેતા. હા, ન તો વિડીયો લાંબો થઈ જાય ભાઈ.
8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 200 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગુચરામાંથી 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો ગુચરાના કેન્દ્ર પાસે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર ભાઈ અહીંયા આગળ, રાઈટ કે નહીં? બી ઓફ કેન્દ્ર આપણને ખબર જ છે. બી ઓફ કેન્દ્ર શું છે? μ0I/2r. આંટાની સંખ્યા હોય તો લેવાની n. કેટલી આંટાની સંખ્યા જોતો જોઈએ? 200 આંટા આપેલા તો લેવાના ભાઈ. μ0 એટલે કે 4π ગુણ્યા 10⁻⁷ ઘાત પસાર થતો પ્રવાહ 0.40 આગળ 2 r કેટલા આપેલા છે તો જોઈએ 8 સેન્ટીમીટર એટલે કે 8 ગુણ્યા 10⁻2 ઘાત મીટર. રેડી? આ બધાનું સોલ્યુશન કરીશ એટલે આન્સર આવશે 2π ગુણ્યા 10⁻4 ઘાત ટેસ્લા. 2π ગુણ્યા 10⁻4 ઘાત ટેસ્લા એ મારો સાચો જવાબ થશે. ઓકે. એક બે ખૂબ લાંબા સીધા અવગણી આડછેદ ધરાવતા શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રહેલા લો પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન ભાઈ. 1 મીટર અંતરે રાખેલા છે બે તારને મેં. પસાર થતો પ્રવાહ 1 મિલી એમ્પિયર છે. બંનેમાં સમાન દિશામાં થાય છે. ઓકે. તો વાહક પર 1 મીટર લંબાઈ દીઠ લાગતું બળ. તો ભાઈ પહેલા લાગતા બળનું સૂત્ર કહી દઈએ. μ0 I1I2L upon 2πy. રાઈટ કે નહીં? હવે 1 મીટર લંબાઈ દીઠ લાગતું બળ. આગળ આનો આ જ MCQ આવી ગયેલો છે. કિંમત પણ આની આ છે, જવાબ પણ આનો આ છે. કોઈ જ ફેરફાર નહીં ભાઈ. μ0 એટલે 4π ગુણ્યા 10⁻7 ઘાત, પણ હું તમને ગણાવીશ, ડોન્ટ વરી. 10⁻3 નો વર્ગ કરી દઉં. I1I2L તો છેદમાં જતો રહ્યો. 2π m નો m. ડિસ્ટન્સ કેટલું આપેલું છે? 1 મીટર. જોજો હો. 2π ગુણ્યા 2 એટલે કે 2 ગુણ્યા 10⁻7 - 6 એટલે કે 2 ગુણ્યા 10⁻13 ઘાત ન્યૂટન પ્રતિ મીટર. એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે ન્યૂટન પ્રતિ મીટર જ હોય. 2 ગુણ્યા 10⁻13 ઘાત. રેડી? સી એ મારો સાચો જવાબ થશે. માર્ચ 2025 ના MCQ આવી ગયા છે ભાઈ. અતિ લાંબા પ્રવાહ આધારિત તારની અક્ષ પરના કોઈ પણ બિંદુ લે. હમણે જ વાત કરી હતી ઉદાહરણની મેં કે આને કહેવાય તારની અક્ષ. અને તારની અક્ષ પર બી હંમેશા કેટલું હોય? 0. ભાઈ આલેખમાં અહીંથી તો સ્ટાર્ટ કર્યું આપણે ભાઈ. તે સપાટી સુધી સમપ્રમાણમાં, પછી બી ચલે છે 1/r આવતું હતું. રેડી છે દરેકને? તો 0 આવશે. ઘણા ઉતાવળમાં થઈ જાય. μ0I/2πr. ઓકે. ચલિત ગુચરાવાળા ગેલ્વેનોમીટરમાં પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા હોય. પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર મારું ગોખીને કહેવાય તો તરત કહી દો અવરોધ થાય લો. અને અવરોધ જ જવાબ છે. પણ નહીં, આપણે સમજીશું વ્યવસ્થિત. પ્રવાહ સંવેદિતા એટલે શું? તો કે φ/I. વોલ્ટેજ સંવેદિતા VS એટલે શું? તો કે φ/I. એટલે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા એટલે શું? તો એ પણ હું તમને કહી દઉં. હું વોલ્ટેજ સંવેદિતામાં આપણે V લઈ લઈએ. વોલ્ટેજ સંવેદિતા અને પ્રવાહ સંવેદિતા એટલે શું? તો કે ગેલ્વેનોમીટરમાં ક્ષણિક આવર્તન માટે એટલે કે નાનામાં નાના મૂલ્ય માટે મારું ગેલ્વેનોમીટર કેટલું સંવેદનશીલ છે એને કહેવાય એની સંવેદનશીલતા. એટલે કે થોડોક બી પ્રવાહ પસાર કરું હું અને ગેલ્વેનોમીટર મારું તરત જ આવર્તન દર્શાવે એને કહેવાય એની સંવેદિતા. રેડી? તો મને એવું કહે છે પ્રવાહ સંવેદિતા અપોન વોલ્ટેજ સંવેદિતા એટલે કે φ/I છેદમાં φ/V. રાઈટ કે નહીં? એટલે શું થઈ ગયું? V/I બરાબર શું આવે? R. V બરાબર IR થઈ તો ગયું. રેડી? તો અવરોધ આવશે. પણ ડાયરેક્ટ જવાબ નહીં કીધો ભાઈ, આપણે આ ગણતરી કરીને લાયા. ઓકે. આગળ ઇલેક્ટ્રોન. બહુ એટલે બહુ જ મસ્ત હેલિકલ પથ વાળો. ઇલેક્ટ્રોન આટલાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 60 ના કોણે આટલાના વેગથી આપાત થાય તો હેલિકલ ગતિપથની પીચ કેટલી થશે? મને એવું મને કહે છે. ધ્યાન આપજો. બહુ મસ્ત MCQ છે. આખો પહેલા હું થિયરિટિકલ વાઇઝ તમને સમજાવું છું કે મારું ચુંબકીય ક્ષેત્ર નિયમિત પુસ્તકના પાનને લંબ રૂપે અંદર તરફ જતી દિશામાં છે. હવે જોજો હો. જો વિદ્યુત ભારિત કણ બે રીતે દાખલ થાય. એક તો લંબ રૂપે દાખલ થાય. જેવો લંબ રૂપે 90 ડિગ્રી દાખલ થશે અને વર્તુળાકાર પથ પર ગતિ શરૂ કરી દેશે. R બરાબર mv/qb. ક્લિયર છે દરેકને? પણ હવે જોજો હો, થોડીક વિશેષતા સાથે કહું કે નિયમિત ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનને લંબ અંદર તરફ જતી દિશામાં છે. રાઈટ? અને મારો કોણ વિદ્યુત ભારિત કણ થીટા કોણે આપાત થાય એના પહેલા કહી દો. આ ક્રોસ અને ડોટ એ શું છે? એ કોણ ભાઈ? તો જો કહી દો. તમે એક તીર વિચારો. આ તીર છે, આ એનો એરો છે. રાઈટ? એનો પાછળનો ભાગ છે. તો એરો તમારી સામેની દિશામાં આવતો તો તમને શું દેખાશે? તો સામેની દિશામાં આવતો તો તીરનો આ ટોચ અને આ ભાગ આવો દેખાશે. એટલે કે આનું ટોચ અને આ ભાગ ટોપ વ્યૂ આપેલો છે તો આ દેખાય. તો આને કહેવાય પુસ્તકના પાનને લંબ બહાર તરફની દિશા. કેવી કહેવાય? બહાર. તીર તમારી સામે આવે છે. રાઈટ? હવે તીરને તમે છોડો છો એટલે પાછળની સાઈડ તમને શું દેખાય છે? તો કે ક્રોસ દેખાય છે. આ વયું
અને એનો રાઉન્ડ કર્યો તો આને કહેવાય પુસ્તકના પાનને લંબ અંદર તરફ જતી દિશામાં. રેડી? આપણે સમજી લીધું, થોડું વિશેષ માહિતી હતી. હવે મારો કણ વિદ્યુત ભારિત કણ છે એ વી વેગથી થીટા કોણે આપાત થાય, રાઈટ કે નહીં? આ વી વેગથી આપાત થયો થીટા કોણે, તો એના બે ઘટક બને. એક કયો બને? વી કોસ થીટા, અને બીજો કયો બને? વી સાઇન થીટા. તો આ જે લંબ ઘટક છે, આ વી સાઇન થીટા એ લંબ ઘટક છે. તમે કહેશો સાહેબ આટલું બધું સમજાવો છો કેમ? ભાઈ એમસીક્યુ ની અંદર આવવાનું છે એટલે સમજાવું છું, ભૂલ ના થાય એટલે સમજાવું છું. વી કોસ થીટા એટલે કે વી આ સમાંતર ઘટક થયો, અને આ વી સમાંતર વી કોસ થીટાના કારણે તો કે મારો પથ વર્તુળાકાર ગતિ કરશે, અને વી સમાંતર ઘટકને કારણે તો કે આગળ રેખીય ગતિ પણ કરશે. એટલે આ રીતના મારો વિદ્યુત ભારિત કણ ગતિ કરશે, અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ એને કહેવાય પીચ. હવે આપણને ખબર છે કે વેગ બરાબર શું થાય? અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર એટલે કે પીચ બરાબર શું થાય? તો કે વેગ ગુણ્યા સમય. તો મારે શું લઈ લેવાનું? આમાં બેઠું લઈ લેવાનું. તો કે વી સમાંતર ગુણ્યા સમય, ટી એટલે શું થાય? 2πm/qb થાય ટી એટલે. રેડી? તો આ બધાની કિંમત મૂકી દો એટલે જવાબ આવી ગયો. તો કે આવી ગયો, પણ તો હજી મિસ્ટેક થાય છે બધાને. આમાં ખૂણો 60 નો આવે, તમે કહેશો આમાં 60 નો ઉલ્લેખ તમે કર્યો કઈ? તો એના માટે મારે ઘટક લેવો પડે વી કોસ થીટા, અને આ ના ખબર હોય તમે વી કોસ થીટા લો જ નહીં. સમજાય છે દરેકને? અને આ પીચ થઈ એટલે કે લંબ ઘટક વી સાઇન થીટાને કારણે મારો કણ વર્તુળાકાર ગતિ કરશે, અને વી કોસ થીટાના કારણે રેખીય ગતિ પણ કરશે. એટલે મારો કણ છે ને આમ ગતિ કરતો 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 આગળ જશે આ રીતના. ખ્યાલ આવ્યો? અને આ જે ડિસ્ટન્સ એને કહેવાય પીચ. રેડી? ઓકે. તો આપણે વી કોસ થીટા આટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે આપણે કિંમત મૂકીએ અંદર. વી સમાંતર એટલે કે પીચ બરાબર શું થાય? કહો તો જઈ. તો કે વી સમાંતર ગુણ્યા ટી. વી સમાંતર એટલે કયો ભાઈ? વી કોસ થીટા થાય. ખ્યાલ આવ્યો? ટી એટલે 2πm/qb થાય. ક્લિયર છે? વી કેટલો આપેલો જોતો જી? 3 × 10⁷. કોસ 60 એટલે 1/2. 2 પાઈ એટલે 3.14. એમ કેટલો આપેલો જોતો જી આપણને? ઇલેક્ટ્રોન આપેલો છો કે 9.1 × 10⁻31 કિલોગ્રામ. ક્યુ 1.6 × 10⁻19. બી કેટલો આપેલો જોતો છે? 6 × 10⁻4 ટેસ્લા. રેડી? આખાનું સાદુરૂપ આપીશ એટલે વાસ્તવમાં છે ને 8 પોઈન્ટ સમથિંગ 93 સમથિંગ 10⁻1 આવે. પછી આ પોઈન્ટ કાપું એટલે કે 89.3 × 10⁻2 આવે, અને એનું સેન્ટીમીટરમાં લો એટલે કે 89.3 સેન્ટીમીટર. બી એ મારો સાચો જવાબ થશે. રેડી? તો ચેપ્ટર નંબર 4 ના ટોટલ 34 એમસીક્યુ હતા, અને હવે આપણે છેલ્લા એમસીક્યુ પહોંચી ગયા છીએ કે 4 સેન્ટીમીટર અંતરે એટલે બે લાંબા અને સીધા તાર એ અને બી માંથી આટલો વિદ્યુત પ્રવાહ એક જ સમાન દિશામાંથી થાય. એકમાંથી કેટલો જાય છે ભાઈ? 5 એમ્પિયર જાય છે, અને બીજામાંથી કેટલો જાય છે? 8 એમ્પિયર. રેડી? 4 સેન્ટીમીટર અંતરે રહેલા છે ભાઈ તાર. ઓકે. તારના 20 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ આપણને પૂછેલું છે. ઓકે. રેડી? તો F બરાબર આપણું સૂત્ર શું છે? μ0 I1 I2 L/2πy. ઓકે? ઓકે. આ બંને એકબીજાની વચ્ચે રહેલા અંતર છે, આને y કહેવાય, અને લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી છે. જોઈએ 4π × 10⁻7. કિંમત મૂકવા માંડો ફટાફટ. એક 8 છે, એક 5 છે. લંબાઈ કેટલી આપેલી છે આપણને? 20 સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર, એટલે કે 20 × 10⁻2 અહીંયા આગળ મૂકી દઈશું. ઓકે? 2π ડિસ્ટન્સ કેટલું? 4 સેન્ટીમીટર, એટલે કે 4 × 10⁻2 મૂકી દઉં. રેડી? અંશેદ આપણે હવે કેન્સલ આઉટ કરવાનું શરૂ કરીએ. 4 અને 2 આ રેડી? 2π × આ 2 × 2 4 4 5 અને 20 20 × 20 4000. ઓકે. એટલે 4 × 10⁻5 જેટલો જવાબ આપણો આવશે. બી 4 × 10⁻5. રેડી? તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 4 ના 34 એમસીક્યુ થઈ ગયા પૂરા. અને બધા જ એમસીક્યુ જો તમારે ફટાફટ અને સરળતાથી શીખવા હોય તો અમારી એપ્લિકેશન છે નૈનેશભાઈ બી પટેલ સહજાન ક્લાસીસ. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપેલી છે, એ ડાઉનલોડ કરશો એટલે 12 સાયન્સની અંદર તમે જશો એટલે ફિઝિક્સ વિષયમાં તમને આની અંદર ચેપ્ટર 1 થી 14 ના બધા જ પીવાયક્યુ પણ જોવા મળશે, તથા અમે હવે એવો ટ્રાય કરવા જઈ રહ્યા છીએ કે ગુજકેટ અને નીટના પણ પીવાયક્યુ તમને મળે. તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂરથી જણાવશો હવે તમારે કયા ચેપ્ટરના પીવાયક્યુ જોવા છે. આ જ રીતના સરળ ભાષામાં અમે તમને સમજાવવાના છીએ. ઓકે. તો મળીએ આના પછીના ચેપ્ટરમાં. જય સ્વામિનારાયણ.